Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ બરાબર એના MCQ કરવાના છે. આપણો જે બેઝિક મેથ્સ નો પેપર છે એમાં 4 નંબરનો પ્રશ્ન છે યામ ભૂમિતિનો હોય છે, બરાબર છે. તો આજે આપણે યામ ભૂમિતિના પ્રશ્નો સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, બિંદુ A B નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. કોઈ પણ બિંદુ હોય ને એનું ઉગમ બિંદુથી અંતર જે છે ને એ કેટલું હોય? તો કે વર્ગમૂળમાં x યામ નો સ્ક્વેર, અહીંયા x યામ a છે એટલે a નો સ્ક્વેર પ્લસ y યામ નો સ્ક્વેર એટલે કે b નો સ્ક્વેર. બરાબર? એટલે કોઈ પણ બિંદુ હોય, આલેખ ઉપરનું કોઈ પણ બિંદુ હોય એનું ઉગમ બિંદુથી અંતર શું થાય? વર્ગમૂળમાં x યામ નો સ્ક્વેર પ્લસ y યામ નો સ્ક્વેર. તો આપણો જવાબ જે છે એ થશે C. ખ્યાલ આવે છે? ચાલો હવે એના પછીનો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય, બરાબર, એટલે એક બિંદુને આમ શું છે? 0 0 અને ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 છે. બરાબર, આ ઉગમ બિંદુ શું છે? કેન્દ્ર છે. બરાબર, ત્રિજ્યા કેટલી છે? 5. એટલે આ બે વચ્ચેનું અંતર જે છે એ 5 છે. બરાબર, કારણ કે આ ઉગમ બિંદુ કેન્દ્ર છે અને આ બિંદુ છે વર્તુળ ઉપરનું બિંદુ છે. વર્તુળ ઉપરનું બિંદુ હોય એટલે આ બે આટલું માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. જો આ વર્તુળ, આ કેન્દ્ર, આ વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ લઉં છું, બરાબર, અહીંયાથી આટલું માપ હોય ને આને ત્રિજ્યા કહેવાય. બરાબર, અહીંયા શું કીધું છે? જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય, ઉગમ બિંદુ કેન્દ્ર એટલે આને એમ 0 0 થાય, ઉગમ બિંદુ ને એમ શું હોય? 0 0 અને ત્રિજ્યા 5 હોય. ત્રિજ્યા કેટલી છે? 5. તેવા વર્તુળનું એક બિંદુ, આ એક બિંદુ જે છે એ x4 છે. તો આપણને એમ કે છે x નું માપ શું હોય? હવે આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ બિંદુથી, કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય? બરાબર, ઉગમ બિંદુથી અંતર તો આવું હોય વર્ગમૂળમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ. બરાબર, આપણે જ સમજ્યા કે કોઈ પણ બિંદુ હોય એનું ઉગમ બિંદુથી અંતર શું હોય? વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. વર્ગમૂળમાં x વર્ગ, x એટલે અહીંયા x જ છે, પ્લસ y નો વર્ગ એટલે 4 નો વર્ગ એટલે કે 16 થાય. ઉગમ બિંદુથી અંતર આપણને આપી દીધું છે 5. તો અહીંયા 5 મૂકી દો. આ વર્ગમૂળ અહીંથી આમ કાઢશો તો અહીંયા વર્ગ થઈ જાય, તો 5 નો વર્ગ 25 થાય. અહીંયા વધે x વર્ગ પ્લસ 16, પ્લસ 16 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 25 માઇનસ 16 બરાબર x નો વર્ગ થાય. 25 માંથી 16 જાય તો 9 વધે બરાબર x નો વર્ગ. આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ નીકળે. તો 9 ના વર્ગમૂળ આપણને ખબર છે 2 નીકળે. પ્લસ 3 થાય અને માઇનસ 3 થાય. તમને કોઈ પૂછે કે 9 નું વર્ગમૂળ શું? તો 3 કહેવાય અને માઇનસ 3 પણ કહેવાય. બરાબર, તો આપણો જવાબ થશે B, પ્લસ ઓર માઇનસ 3. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન, ત્રિકોણ ABC માં A બિંદુને આમ 2 3 છે, B બિંદુને આમ 4 5 છે, C ના આમ A2 છે તથા ખૂણો A કાટખૂણો હોય તો A બરાબર ખાલી જગ્યા. બરાબર મિત્રો, બરાબર ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. ત્રિકોણ ABC માં, આ ત્રિકોણ ABC છે, બરાબર. ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે એટલે હું અહીંયા A લઈ લઉં, અહીંયા B અને અહીંયા C. કારણ કે A ખૂણો કાટખૂણો છે. A ના આમ 2 3 છે, B ના આમ 4 5 છે,
સી ના યામ એ 2 છે તથા ખૂણો એ કાટખૂણો હોય તો આ જે એ છે એની કિંમત શું હોય? હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો, આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનું સૂત્ર આવું થાય, AB² + AC² બરાબર BC². કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો આવું લખી શકાય કે AB² + AC² બરાબર BC². લખાય. હવે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો મિત્રો જો A અને B વચ્ચેનું અંતર શોધવું હોય ને તો AB બરાબર વર્ગમૂળમાં આવું સૂત્ર આવે, x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો સ્ક્વેર. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આવું છે, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. બરાબર. આ વર્ગમૂળ કાઢી નાખો, આ બાજુ વર્ગ થઈ જાય એટલે AB² બરાબર x2 - x1 નો વર્ગ. બરાબર. આપણે કામ કરીએ, આને x1 આને y1 કહી દઈએ, આને x2 આને y2 કહી દઈએ. તો 2 - 4 નો વર્ગ પ્લસ 3 - 5 નો વર્ગ. આવું થાય. ખ્યાલ આવે? તો AB² ની જગ્યાએ શું લખાય? 2 - 4 નો વર્ગ 3 - 5 નો વર્ગ. તો હું અહીંયા લખી નાખું AB² ની જગ્યાએ 2 - 4 નો વર્ગ પ્લસ 3 - 5 નો વર્ગ. એ જ રીતે AC ની જગ્યાએ શું લખાય? તો કે A - 2 નો વર્ગ પ્લસ 2 - 3 નો વર્ગ બરાબર. હવે BC ની જગ્યાએ શું લખાય? તો કે A - 4 નો વર્ગ પ્લસ 2 - 5 નો વર્ગ. ખ્યાલ આવે છે? ચલો હવે આનો આપણે સાદુરૂપ આપીએ. જો 2 માંથી 4 જાય તો -2 વધે અને -2 નો વર્ગ +4 થાય. 3 માંથી 5 જાય તો પણ -2 થાય, -2 નો વર્ગ +4. અહીંયા દ્વિપદીનો વર્ગ છે એનું વિસ્તરણ કરો તો પ્રથમ પદનો વર્ગ એ વર્ગ વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 દુ 4 પ્લસ 2 નો વર્ગ 4. 2 માંથી 3 જાય તો -1 થાય ને -1 નો વર્ગ +1 થાય. અહીંયા પ્રથમ પદનો વર્ગ એ વર્ગ માઇનસ 4 દુ 8 4 નો વર્ગ 16. 2 માંથી 5 જાય -3 નો વર્ગ +9 થાય. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે બે બાજુ સરખું ઉડાડી દઈએ તો અહીંયા a² ઉડી જશે. ખ્યાલ આવે છે? અહીંયા 4 ને 4 8 ને 1 9 છે, અહીંયા પણ 9 છે, આ 9 આ 1 ને 4 5 ને 4 9 બે બાજુ સરખું ઉડાડી દીધું એટલે 9 પણ ઉડી ગયા. તો હવે અહીંયા શું વધ્યું? અહીંયા વધ્યું 4 - 4 અને અહીંયા વધ્યું -8 +16 થાય. -8 આપણે આ બાજુ લઈ લઈએ તો પ્લસ થઈ જાય, આ -4 એમને એમ 4 ઓલી બાજુ જાય 16 - 4 8 માંથી 4 જાય તો 4 16 માંથી 4 જાય તો 12. તો A બરાબર 12/4 તો A બરાબર 3. કેટલા થાય? 3. તો આપણને કીધું તો A ની કિંમત ખાલી જગ્યા હોય તો જવાબ આપણે શું આવશે? 3. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન એવો છે, જો બિંદુ PXY એ બિંદુઓ A51 અને B-1 થી સમાન અંતરે હોય તો ખાલી જગ્યા સાચું છે. બરાબર. ધ્યાનથી સમજો મિત્રો. આ P બિંદુ છે, આ A બિંદુ છે, આ B બિંદુ છે. આ P બિંદુ કેવું છે તો A અને B થી
સમાન અંતરે છે. આ બે અંતર સમાન છે. આ જેટલું માપ છે એટલું જ માપ આ છે. પી જે છે એના યામ છે XY, એ ના યામ છે 5 1 અને બી ના યામ છે -1 5. તો ખાલી જગ્યા સાચું છે. ધ્યાનથી સમજો મિત્રો. આ બે અંતર સરખું છે તો આમ લખીએ કે PA બરાબર PB. PA બરાબર PB લખી શકાય. તો હું અહીંયા વર્ગ કરું PA નો સ્ક્વેર તો અહીંયા થાય PB નો સ્ક્વેર થાય. ચલો હવે આ બે બિંદુ વચ્ચેનો અંતર શું થાય? x - 5 નો વર્ગ, x - 5 નો વર્ગ પ્લસ y - 1 નો વર્ગ. PB x માઇનસ માઇનસ 1 એટલે કે x પ્લસ 1 નો વર્ગ પ્લસ y -5 નો વર્ગ. આવું થાય. વર્ગમૂળની નિશાની શું કામ ન કરી? અહીં વર્ગ છે એટલા માટે. બરાબર. ખાલી પીએ લખ્યું હોય તો અહીં વર્ગમૂળની નિશાની કરવી પડે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું. અહીં વર્ગ છે એટલે વર્ગમૂળની નિશાની ન કરવી. ચાલો હવે આનું વિસ્તરણ કરો તો શું થાય? તો કે પ્રથમ પદનો વર્ગ એટલે x વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 5 દુ 10x પ્લસ 5 નો વર્ગ 25. એ જ રીતે અહીંયા y વર્ગ માઇનસ 2 એકા 2y માઇનસ 1 નો વર્ગ પ્લસ 1. બરાબર. હંમેશા અંતિમ પદ તો પ્લસ જ આવે. એ જ રીતે અહીંયા પ્રથમ પદનો વર્ગ x વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વચ્ચેની નિશાની મૂકી 2 ગુણ્યા પહેલું બીજું કરો એટલે 2 એકા 2x પ્લસ 1 નો વર્ગ 1. અહીંયા આપણે વિસ્તરણ કરીએ તો y નો વર્ગ માઇનસ 5 દુ 10y પ્લસ 5 નો વર્ગ 25. બે બાજુ સરખું સરખું એટલે x વર્ગ ઉડી જશે, y વર્ગ ઉડી જશે. બે બાજુ 25 25 પણ ઉડી જશે. બે બાજુ +1 +1 પણ ઉડી જશે. બરાબર. તો ચાલો હવે શું વધે છે જો અહીંયા વધ્યું -10x -2y. અહીંયા વધ્યું 2x -10y. બરાબર. ચાલો આ 2x એમ નામ રાખો. -10x આમ જાય એટલે પ્લસ થઈ જાય. -10y આ બાજુ આવે એટલે +10y થઈ જાય. -2y એમને એમ. 10y માંથી 2y જાય તો 8y વધે. અહીંયા 10 ને 2 12x થાય. બરાબર. બે માંથી 4 કોમન નીકળે કારણ કે 4 દુ 8 થાય, 4 તેરી 12 થાય. બે બાજુથી 4 કોમન કાઢો એટલે અહીંયા વધશે 2y અને અહીંયા વધશે 3x. તો 2y બરાબર 3x એવો ઓપ્શન આપણી પાસે છે સી. બરાબર. 2y બરાબર 3x. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. y અક્ષ બિંદુઓ a1 b1 અને b a2 b2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે. આ એક રેખાખંડ છે મિત્રો. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. એ બિંદુના નામ છે a1 b1, બી બિંદુના નામ છે a2 b2. એને જોડતા રેખાખંડનું કોઈ એક બિંદુ વિભાજન કરે છે. બરાબર. આ ભાગ કરે છે. કયા ગુણોત્તરમાં કરે છે આપણને ખબર નથી. બરાબર. પણ આ બિંદુ એટલી ખબર છે કે y અક્ષ ઉપરનું બિંદુ છે. y અક્ષ છે. y અક્ષ ઉપરનું બિંદુ હોય ને એનો એક્સએમ 0 હોય. બરાબર. સોરી, y અક્ષ ઉપરનું બિંદુ હોય એનો એક્સએમ 0 હોય એટલે 0y. આવું થાય.
વાય અક્ષ ઉપરનું બિંદુ છે. વાય અક્ષ ઉપરનું બિંદુ કોઈ પણ લ્યો ને મિત્રો, એનો એક્સ શ્યામ હોય ને એ 0 થાય, એટલે 0 વાય એવું ધારી લીધું. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો ગુણોત્તરનો આપણને સૂત્ર આવડે છે. એક્સ શ્યામનું સૂત્ર શું થાય? m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. બરાબર. વિભાજન કરતા બિંદુને યામ શોધવાનું સૂત્ર, એક્સ યામ શોધવાનું સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. અહીંયા એક્સ યામ 0 છે, આ 0 મૂકી દો. m1, આ m1 એટલે આટલો ભાગ, આ આપણને ખબર નથી, આપણે શોધવાનો છે. બરાબર. m1 m2 આપણે ગુણોત્તર શોધવાનો છે. જો રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન. m1 m x2 ની જગ્યાએ આપણે શું મૂકશું? x2. જો આ x1 આ y1 આ x2 y2 એટલે x2 ની જગ્યાએ a2 લખશું. m2 એ m ના m, x1 એટલે a1 છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 0 સાથે ગુણાઈ જાય તો 0 થઈ જાય મિત્રો. તો અહીંયા વધશે m1 a2 પ્લસ m2 a1. આવું વધે. ચાલો હવે હું એક કામ કરું છું, આ m2 a1 છે ને આ બાજુ લઈ લો, અથવા તો આને આપણે આ બાજુ લઈ લઈએ. m1 a2 ને આ બાજુ લઈ લો તો માઇનસ થઈ જાય m1 a2. આ બાજુ વધે m2 a1. દેખાય છે? ચાલો હવે આ m1 m ના m, m2 આ બાજુ આવે એટલે છેદમાં a1 m ના m. આ માઇનસ a2 છે એ આ બાજુ જાય તો છેદમાં જાય. તો m1 જેમ m2 આ જે ગુણોત્તર છે એ શું થાય? માઇનસ a1 જેમ a2. તો આપણો જવાબ થશે પહેલો. બરાબર. m1 જેમ m2 શું થાય? માઇનસ a1 છેદમાં a2. આ માઇનસ ઉપર આપો કે નીચે આપો એમાં કઈ ફેર પડે નહીં. વચ્ચે આપો, ઉપર આપો, નીચે આપો. બરાબર. તો માઇનસ a1 જેમ a2. ખ્યાલ આવે છે? ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જો p 4 10 અને q 9 5 r 1 4 અને s x 9 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુઓ હોય તો x બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન પૂછાય ને મિત્રો, કેમ સોલ્વ થાય? જો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આમ સામ સામેની બાજુ સમાંતર હોય ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ બિંદુ P છે, આ Q છે, આ R છે અને આ S છે. P બિંદુ ના આયામ આપણને આપેલા છે 4 10, Q ના આયામ આપેલા છે 9 5, R ના આયામ છે 1 4 અને S ના આયામ છે x 9. એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય તો x ની કિંમત શોધો. હવે મિત્રો જ્યારે પણ તમને આવી રીતે ચતુષ્કોણ આપેલો હોય, 4 શિરોબિંદુ આપેલા હોય ને એક આવું શોધવાનું હોય, બરાબર, તો આ ખૂટતી માહિતી જે છે કેવી રીતે મળે તો એ સમજીએ. જો આ PR છે અને આ QS છે, આ બે વિકર્ણો છે. આ PR નું મધ્ય બિંદુ અને QS નું મધ્ય બિંદુ, બે નું મધ્ય બિંદુ એક જ થાય. તો હું અહીંયા પહેલું વાક્ય આવું લખી શકું, QR નું મધ્ય બિંદુ, સોરી QR નહીં પણ કયું છે PR, PR નું મધ્ય બિંદુ બરાબર QS નું મધ્ય બિંદુ. આ બે નું મધ્ય બિંદુ કેવું થાય?
એક જ થાય. જે PR નું મધ્ય બિંદુ છે એ જ QS નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ ને યામનું સૂત્ર શું થાય મિત્રો? યાદ રાખો, x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. તો PR નું મધ્ય બિંદુ છે હું આમ લખી શકું 4 પ્લસ 1 છેદમાં 2, 10 પ્લસ 4 છેદમાં 2. એ જ રીતે QS નું મધ્ય બિંદુ શું થાય? 9 પ્લસ x છેદમાં 2, 5 પ્લસ 9 છેદમાં 2. આવું થાય. હવે આપણે x શોધવાનો છે. જો તો પહેલું અને પહેલું ખાલી સરખાવો, બરાબર? પહેલું અને પહેલું સરખાવો તો આવું થાય 4 પ્લસ 1 ના છેદમાં 2 બરાબર 9 પ્લસ x ના છેદમાં 2. બે બાજુ 2 2 ઉડી જાય. 4 ને 1 5 બરાબર 9 પ્લસ x. આ 9 આ બાજુ જાય માઇનસ થઈ જાય 5 માઇનસ 9 બરાબર x. 5 માંથી 9 જાય તો માઇનસ 4 થાય. તો x બરાબર માઇનસ 4. ખ્યાલ આવે છે? તો આપણને કીધું હતું x ખાલી જગ્યા હોય તો જવાબ આપણો આવશે D માઇનસ 4. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. લંબચોરસ ABCD ના શિરોબિંદુ A બિંદુ ના યામ છે 2 4, B ના યામ છે 8 4, D ના યામ છે 2 9 હોય તો બિંદુ C ના યામ શોધો. જો આ લંબચોરસ છે, લંબચોરસ ABCD. A ના યામ છે 2 4, B ના યામ છે 8 4, C ના યામ આપણે ગોતવાના છે, ખબર નથી, x y ધારી લઈએ, અને D ના યામ આપેલા છે 2 9. તો આપણને એમ કીધું છે બિંદુ C ના યામ શોધો. તો આપણે શું કરાય? હમણાં જે કર્યું એ જ રીતે આ AC જે છે એને જોડી દો, અહીંયા BD ને જોડી દો. તો આ બેયનું મધ્ય બિંદુ તો એક જ છે. AC નું જે મધ્ય બિંદુ છે એ જ BD નું મધ્ય બિંદુ છે. તો હું આમ લખી શકું કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ, બે એક જ થાય. બરાબર શું કામ લખ્યા? બે એક છે એટલા માટે. ચલો AC ના મધ્ય બિંદુ ને એમ શું થાય? તો કે 2 પ્લસ x છેદમાં 2, 4 પ્લસ y છેદમાં 2. આ AC ની વાત થઈ. એ જ રીતે BD ની વાત કરીએ તો 8 પ્લસ 2 છેદમાં 2, 4 પ્લસ 9 છેદમાં 2. પહેલું ને પહેલું, બીજું ને બીજું સરખાવો તો શું થાય? 2 પ્લસ x ના છેદમાં 2 બરાબર 8 પ્લસ 2 ના છેદમાં 2. બરાબર? આ બે સરખા હોય તો બે નો x સામે સરખો હોય, બે નો y સામે સરખો હોય. એટલે x x સરખાવ્યો, હવે y y સરખાવી એટલે 4 પ્લસ y ના છેદમાં 2, 4 પ્લસ 9 ના છેદમાં 2. અહીંયા તમે જો આ બે બે શું થાય? ઉડી ગયા. તો અહીંયા વધ્યું 2 પ્લસ x બરાબર 8 પ્લસ 2. બે બાજુ સરખું સરખું 2 2 ઉડાડી દો તો x બરાબર 8. અહીંયા બે બાજુ છેદ સરખા છે, ઉડી ગયા. તો અહીંયા વધે 4 પ્લસ y બરાબર 4 પ્લસ 9. બે બાજુ 4 4 ઉડી ગયા તો y બરાબર 9. તો આપણું જે C બિંદુ છે એને અહીંયા 8 9 થાય. બરાબર? તો આ બિંદુ આપણો જવાબ થશે D 8 9. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જો મિત્રો. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 21 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો આપણને ખબર છે મિત્રો, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ. આ વર્ગમૂળ એમના એમ
બરાબર x વર્ગ એટલે 20 નો વર્ગ લખવાનો, y એટલે 21 નો વર્ગ, 20 નો વર્ગ એટલે 400 થાય, 21 નો વર્ગ એટલે 441 થાય, 441 માં 400 ઉમેરો એટલે 841 થાય, અને 841 નું વર્ગમૂળ જે છે મિત્રો 29 થાય. કેટલું થાય? 29. હવે તમને એમ થાય કે સાહેબ તમે તો દરેક વખતે એમ કહેતા હતા કે કોઈ પણ સંખ્યાના બે વર્ગમૂળ નીકળે, એક પ્લસ ને એક માઇનસ, તો અહીંયા માઇનસ કેમ ન લખ્યું? પ્લસ ઓર માઇનસ 29 કેમ ન કર્યું? એનું કારણ એક જ છે મિત્રો, માઇનસ 29 શું કામ ન કર્યું? આ જે છે અંતર છે, અંતર કોઈ દી ઋણ ન હોય, હંમેશા અંતર કેવું હોય? ધન જ હોય. આજ કોઈ દી એવું સાંભળ્યું કે અહીંથી ભાવનગર થી અમદાવાદ વચ્ચેનું અંતર -200 કિલોમીટર છે? એવું ન સાંભળવું. અંતર હંમેશા ધન હોય, વજન ધન હોય, બરાબર? એટલા માટે અહીંયા વર્ગમૂળ આપણે ધન જ લીધું, ઋણ લીધું નહીં. તો આપણો જવાબ થશે બી. ચાલો એના પછી જો એ બિંદુના આયામ 4 2, બી ના આયામ 10 2, સી ના આયામ 13 5 અને ડી ના આયામ x y એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ હોય તો x + y બરાબર ખાલી જગ્યા. આ સમાંતર બાજુ ચતુષ્કોણ મિત્રો A B C અને D. A ના આયામ છે 4 2, B ના આયામ છે 10 2, C ના આયામ છે 13 5, D ના આયામ છે x y. એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ હોય તો x + y આ બેયનો સરવાળો શોધવાનો. તો પહેલા આપણે x ને y ગોતશું, પછી સરવાળો શોધશું. તો આપણે શું કરવાનું? જ્યારે આ ચતુષ્કોણની વાત આવે ને ત્યારે એક જ વાત, આ જોડી દો અહીંયા, અને અહીંયા જોડી દો. આ AC નું જે મધ્ય બિંદુ છે એ જ મધ્ય બિંદુ કોનું છે? BD નું. તો અહીંયા એવું લખી શકું કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ, કારણ કે બેયનું મધ્ય બિંદુ સરખું છે એટલે બરાબર લખ્યું. AC ના મધ્ય બિંદુના આયામના સૂત્ર શું થાય મિત્રો? તો મધ્ય બિંદુના આયામ શોધવાનું સૂત્ર છે x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. બરાબર આખા પ્રકરણમાં ટોટલ 5 જ સૂત્રો આવે છે. એટલે 4 + 13 છેદમાં 2, 2 + 5 છેદમાં 2. ચાલો BD નું મધ્ય બિંદુ એટલે 10 + x છેદમાં 2, 2 + y છેદમાં 2. આવું થાય. હવે શું કરવાનું? આ પહેલું ને પહેલું, બીજું ને બીજું સરખાવો. તો આ 4 + 13 ના છેદમાં 2 બરાબર 10 + x ના છેદમાં 2, 2 + 5 ના છેદમાં 2 બરાબર 2 + y ના છેદમાં 2. બે બાજુ સરખું સરખું એટલે 2 2 ઉડી ગયા. 13 ને 4 17 બરાબર 10 + x. આ 10 આ બાજુ આવે તો 17 - 10 બરાબર x. 17 માંથી 10 જાય તો 7 થાય. તો x બરાબર 7 મળ્યા. અહીંયા 2 2 ઉડી ગયા. આ 2 + 5 બરાબર 2 + y. બે બાજુ 2 2 ઉડાડી દો તો 5 બરાબર y થશે. તો y ની કિંમત 5 મળી, x ની કિંમત 7 મળી. આપણે x + y શોધવું છે એટલે આ બેયનો સરવાળો કરો, 7 ને 5 12. તો આપણો જવાબ થશે C. નહીં 7 થાય નહીં 5 થાય, બેયનો સરવાળો એટલે 7 ને 5 12 લખવાનું. ખ્યાલ આવે છે ને? ચાલો એના પછીનો પ્રશ્ન, 10મો પ્રશ્ન. A બિંદુના આયામ 8 12, B બિંદુના આયામ 14 6 ને જોડતા રેખાખંડનું 5:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના આયામ શોધો.
બરાબર મિત્રો, શું રકમ કે છે ધ્યાનથી સમજો. આ એક રેખાખંડ છે. એ બિંદુના આમ 8 12 છે, બી બિંદુના આમ 14 6 છે. આ જોડતા રેખાખંડનું 5 જેમ 1, એટલે અહીંયાથી આ માપ 5 છે, આ બાજુનો 1 છે. આ ભાગ ટોટલ 5 છે, આ 1 છે, ટોટલ 6 ભાગ છે. એમાંથી આ બિંદુ એવું છે કે જે આ બાજુ 5 ભાગ કરે છે, આ બાજુ 1 ભાગ કરે છે. તો આ પી બિંદુને આપણે યામ શોધવાના છે. તો તમારે શું કરવાનું, અહીં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના. જ્યારે આવું કીધું હોય ને વિભાજન, આવો શબ્દ આવે ને ત્યારે આ બે સૂત્ર યાદ રાખી લો. એક્સ યામ શોધવાનું સૂત્ર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. y આમ શોધવો હોય તો એનું સૂત્ર થાય m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. કોને શું કહેવાય ખાસ સમજી લો. આને કહેવાય x1 અને y1. બરાબર, આપણે અહીં લખી નાખીએ. આ x1 y1, આ જે છે x2 y2, આને કહેવાય m1, આને કહેવાય m2. પહેલું m1, બીજું m2, અને વચ્ચે જે હોય એને કહેવાય xy. બરાબર, એ તો તમને અહીં લખેલું જ છે. ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકી દો. m1 એટલે 5, x2 એટલે 14, m2 એટલે 1, x1 એટલે 8 છેદમાં m1 પ્લસ m2 એટલે 5 પ્લસ 1. 14 પંચા 70, 8 એકા 8, 5 ને 1 6, 70 ને 8 78 ના છેદમાં 6 થાય. 13 6 78 થાય. તો આ x આમ આપણને કેટલો મળ્યો 13. હવે આમાં x 13 હોય ને એવો એક જ છે મિત્રો, આ એટલે આ જ જવાબ થવાનો છે. પણ છતાં y આમ શોધવો હોય તો આપણે શોધી નાખીએ. m1 એટલે 5, y2 એટલે 6, m2 1, y1 એટલે 12, m1 પ્લસ m2 એટલે 5 પ્લસ 1, 6 પંચા 30, 12 એકા 12, 5 ને 1 6, 30 ને 12 42 છેદમાં 6, 6 સત્તા 42. તો y બરાબર આપણને કેટલા મળ્યા 7. તો આપણો જવાબ 13 7 થાય. બોલો, સમજાય છે? આ વસ્તુ મિત્રો દાખલામાં પૂછાય. બરાબર, ચાલો હવે 11મો પ્રશ્ન જોઈએ. બિંદુ 8 -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા. હવે તમને એમ કીધું હોય ને x અક્ષથી લંબ અંતર, તો તમારે શું કરવાનું ખબર છે? y આમ લખી નાખવાનો. શું લખી નાખવાનો? y આમ પણ માનાંકમાં. આ માનાંક કહેવાય. બે ઉભા લીટા દેખાય છે ને. ચલો, y આમાં કયો છે? -3. અને માનાંકની બહાર નીકળે ને એટલે ધન થઈ જાય. કોઈ પણ સંખ્યા છે એ માનાંકમાંથી બહાર નીકળે તો એ શું થઈ જાય? ધન થઈ જાય. ઋણ હોય તો ધન થઈ જાય, ધન હોય તો ધન જ રહે. બરાબર, આ એક પ્રકારની હોસ્પિટલ છે મિત્રો. હોસ્પિટલમાં કોઈ પણ ગાંડો જાય ને તે બહાર આવે એટલે ડાયો થઈ જાય. પણ ડાયો હોય તો ડાયો જ રહે. બરાબર, આટલું યાદ રાખવું. એટલે કે ઋણ હોય ધન થઈ જાય, પણ ધન હોય તો ધન જ રહે. તો x અક્ષથી લંબ અંતર કેટલું થશે? 3. ચાલો, અહીંયા શું કીધું છે? બિંદુઓ 6 8 અને 3 4 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય ને તો એક આવું યાદ રાખો અંતર સૂત્ર. વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. આ વર્ગમૂળ એમના એમ.
x2 એટલે જો આ x1 આ y1 આ x2 આ y2 યાદ રહી ગયો. તો 3 માઇનસ 6 નો વર્ગ પ્લસ 4 માઇનસ 8 નો વર્ગ. આ વર્ગમૂળ એમના એમ 3 માંથી 6 જાય તો -3 એનો વર્ગ, 4 માંથી 8 જાય -4 એનો વર્ગ, -3 નો વર્ગ +9 થઈ જાય, -4 નો વર્ગ 16 થાય, 16 માં 9 ઉમેરો 25 થાય અને 25 નું વર્ગમૂળ 5 થાય. પ્લસ ઓર માઇનસ 5 થાય પણ અહીંયા પ્લસ જ લખવાનું કારણ કે અંતર છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર છે ને મિત્રો હંમેશા ધન જ મળે. બરાબર. તો આપણો જવાબ કયો થશે? 5. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. 13મો પ્રશ્ન એવો છે 0 4 0 0 અને 3 0 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. હવે મિત્રો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાની મહેનત નહીં કરવાની. MCQ માં પૂછાય ને તો શું કરાય જો. આડી લાઈન એને x અક્ષ કહેવાય, ઊભી લાઈન એને y અક્ષ કહેવાય. બરાબર. અહીંયા બે જ્યાં છેદે ત્યાં 0. x અક્ષ ઉપર તમે જમણી બાજુએ જાઓ તો અહીંયા બધી ધન સંખ્યા આવે. બરાબર. અહીંયા 1 2 3 4 એ જ રીતે અહીંયા બધી ધન સંખ્યા આવે. 1 2 3 4 5. ખ્યાલ આવે છે? હવે આ બિંદુ કયું થાય? 0 4. x માં 0 y માં 4 એટલે આ થાય. આ બિંદુ 0 0 એટલે એ આ થાય. 3 0 x માં 3 y માં 0 x માં 3 y માં 0 એટલે આ થાય. આ ત્રણેય બિંદુને જોડતો એક ત્રિકોણ દોરી દો. આ ત્રિકોણ થઈ ગયો. જો હવે તમને એમ કે છે કે આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. અહીંયાથી 0 થી 3 એટલે આ અંતર 3 કહેવાય. 0 થી 4 એટલે આ અંતર 4 કહેવાય. આટલું માપ 4 છે, આટલું માપ 3 હોય તો પાયથાગોરસ થી આ માપ 5 મળે. નો ખ્યાલ આવે તો ઓલું સૂત્ર ab² + bc² = ac² એવી મૂકીને આ માપ 5 મળી જાય. તો આની પરિમિતિ કેટલી થાય? 3 ને 4 7, 7 ને 5 12. તો પરિમિતિ એટલે ત્રણેયનો શું કરવાનો? સરવાળો. ખ્યાલ આવે છે? આ સહેલું પડે. એના પછીનો પ્રશ્ન A70 B80 08 A70 B08 અને C78 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. હવે આ કેવો ત્રિકોણ છે આપણે જાણવું હોય મિત્રો તો ફટાફટ આપણે શું કરવાનું? આમ આલેખ દોરવાનો રફકામમાં. બરાબર. A70 બરાબર. x માં 7 y માં 0. હું અહીં અટકાળે લઈ લો. આ 7 0. હાલો આ એ બિંદુ. B છે 08 એટલે 08 એટલે અહીંયા ક્યાંક લઈ લો. x માં 0 y માં 8 એટલે આ B બિંદુ. અને C78 x માં 7 y માં 8. તો આ બિંદુ છે એ C થયું. હવે આ ત્રણેય શિરોબિંદુને આમ જોડી દો તો તમને કઈક ત્રિકોણ મળે. જો તો આ ત્રિકોણ છે કેવો ત્રિકોણ થાય? તો આપણને તરત ખબર પડી જાય મિત્રો. આ જે છે એ કાટકોણ ત્રિકોણ થાય. કેવો થાય? કાટકોણ ત્રિકોણ. કારણ કે એક ખૂણો 90 અંશનો બને. એક લાઈન ઊભી છે, એક લાઈન આડી છે. એક x ને સમાંતર છે, એક y ને સમાંતર છે. બરાબર. તો આ જે છે એ કાટકોણ ત્રિકોણ થાય. ખ્યાલ આવે છે? અહીંયા તમે જો x 7 છે, અહીંયા x 7 છે, અહીંયા y 8 છે, આમાં y 8 છે. એટલે એક x ને સમાંતર છે, એક y ને સમાંતર છે. બરાબર. એટલે એ કાટકોણ ત્રિકોણ થાય. એના પછીનો પ્રશ્ન
બિંદુઓ A 15 7 અને B -4 -8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના આયામ શોધો. હવે તમારે મિત્રો મધ્ય બિંદુના આયામ શોધવો હોય ને, જો x આયામ શોધવો હોય તો સૂત્ર x1 + x2 ભાગ્યા 2. y આયામ શોધવો હોય તો y1 + y2 ભાગ્યા 2. આવું થાય. x1 એટલે આ 15 -4 15 -4 x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 એટલે 15 -4 છેદમાં 2. અહીંયા થશે 7 -8 છેદમાં 2. 15 માંથી 4 જાય 11 ના છેદમાં 2. 7 માંથી 8 જાય -1 ના છેદમાં 2. તો 11 દૂત્યાંશ -1 દૂત્યાંશ એ આપણો શું થાય? જવાબ થાય. ખ્યાલ આવે છે? બહુ ઈઝી છે મિત્રો આ ચેપ્ટર. ખાલી સૂત્રો પાકા કરો. એક આવ્યું ઓલું અંતર સૂત્ર, એક આવ્યું આ મધ્ય બિંદુનું સૂત્ર, એક આવ્યું વિભાજનનું સૂત્ર, બરાબર. એક ઓલું ઉગમ બિંદુથી બરાબર અંતર શોધવાનું સૂત્ર આવ્યું. હજી સુધીમાં 4 સૂત્રો આવ્યા. ચાલો અહીંયા બિંદુ -4 6 નું x અક્ષથી લંબ અંતર. x અક્ષથી લંબ અંતર શોધવું હોય, x અક્ષથી લંબ અંતર શોધવું હોય તો તમારે યાદ રાખવાનું માનાંકમાં y આમ લખવાનો. હું લખવાનો? y આમ. y આમ કયો છે આમાં? 6. 6 બહાર નીકળે તો 6 ના 6 જ રહે એટલે આપણો જવાબ થશે 6. બરાબર. લંબ અંતર ખાલી ગયા. ઋણ તો કોઈ દી આવે જ નહીં. એક વસ્તુ સમજો, અંતર કોઈ દી ઋણ નો એટલે આ જવાબ તો -4 તો આવવાનો જ નથી. બરાબર. એક જવાબ તો એમને કેન્સલ થઈ ગયો. બિંદુ -2 -3 નું y અક્ષથી લંબ અંતર શોધો. y અક્ષથી લંબ અંતર શોધવું છે. y અક્ષથી લંબ અંતર શોધવા માટે શું કરવાનું? માનાંકમાં x આમ લખવાનો. x આમ કયો છે? -2. -2 માનાંકમાંથી બહાર નીકળે તો ધન થઈ જાય. તો અહીંયા આપણો જવાબ થશે 2. બરાબર. મેં 2021 માં પૂછાયેલો પ્રશ્ન. હવે અહીંયા નવું સૂત્ર આવ્યું. એ બિંદુના આયામ 5 6 7 છે, બી ના આયામ -4 4 છે અને સી ના આયામ 2 4 છે. શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે. મધ્ય કેન્દ્રને આમ શોધવા હોય ને તો x આમ શોધવા માટે x1 + x2 + x3 ભાગ્યા 3. y આમ શોધવા હોય તો y1 + y2 + y3 છેદમાં 3. બરાબર. આ મધ્ય કેન્દ્રને આમ શોધવાના સૂત્ર છે. હવે x1 એટલે અહીં 5 લખીએ, x2 એટલે -4, x3 એટલે 2 છેદમાં 3. 5 માંથી 4 જાય 1, 1 માં 2 ઉમેરો 3, 3 ના છેદમાં 3, 3 3 ઉડી જાય એટલે 1 થાય. અહીં y શોધીએ. 7 + 4 + 4 7 + 4 + 4 7 + 4 + 4 છેદમાં 3. 7 ને 4 11, 11 ને 4 15 છેદમાં 3. 15 ભાગ્યા 3, 3 પંચા 15 તો 1 5. અહીંયા જ ખબર પડી ગઈ હતી. જો કે પેલો x એમ આવ્યો એના ઉપર ખબર પડી ગઈ કે આ જવાબ આવશે. ચાલો હવે ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા વર્તુળના કોઈ વ્યાસનું એક અંત્ય બિંદુ -6 4 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા હોય. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા વર્તુળના કોઈ વ્યાસનું એક અંત્ય બિંદુ શું છે? -6 4 તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા હોય. બરાબર મિત્રો. હવે આપણે આ પહેલા થોડુંક સમજીએ આને. આડી લાઈન છે અને x અક્ષ કહેવાય, ઊભી લાઈનને y અક્ષ કહેવાય.
બરાબર, અહીંયા લખી નાખું 0. હવે ઉગમ બિંદુ કેન્દ્ર છે, આપણે કઈ વર્તુળ દોરીએ. બરાબર, આ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્ર છે. આ વર્તુળનું કેન્દ્ર છે, આ ઉગમ બિંદુ છે. તેવા વર્તુળના કોઈ વ્યાસનું એક અંત્ય બિંદુ શું છે? -6, 4. x માં -6, x માં -6 અને y માં 4. માની લો આ બિંદુ છે. આ કયું છે? -6, 4. અહીંથી આ -6, અહીંથી આ 4, એટલે -6, 4. આ એક બિંદુ છે વર્તુળનું એક અંત્ય બિંદુ. તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા. હવે વ્યાસ દોરો. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા. બરાબર, તો આ જે છે એ કયું થાય મિત્રો? અહીં તમે જુઓ તો આ બિંદુ છે, અહીંયાથી કેટલું થશે? અહીંયાથી આ જે છે એ -6 હોય તો અહીંયાથી આ +6 આવે. બરાબર, અને આ જે છે ઈ બરાબર -4 આવે. અહીં શું આવે? -4 y અક્ષ ઉપર. અહીંયા -1, -2, -3, -4 આમ થાય. તો આ બિંદુ જે છે એ 6, -4 થાય. આ જે બે લખ્યા છે ને એના ખાલી નિશાની બદલવાની છે. જો જાજી મહેનત ન કરવી હોય તો આ માઇનસ છે, આ પ્લસ છે, તો પહેલું પ્લસ, બીજું માઇનસ, બસ એનું વિરોધી લખી નાખો. બરાબર, કારણ કે આ ચરણનું જે બિંદુ હોય એ -+ હોય તો આ ચરણનું બિંદુ +- હોય. આ ચરણમાં બિંદુ હોય, આનો વ્યાસ આમ દોરો તો અહીંયા ++ હોય તો અહીંયા શું હોય? -. ખ્યાલ આવે છે? તમારે બહુ જાજી મહેનત ન કરવી હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ શોધવું હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો આ માઇનસ છે એનું પ્લસ કરી નાખવાનું, પ્લસ નું માઇનસ. બીજું કાંઈ મહેનત કરવાની નહીં. આટલું બધું આ જાજુ સમજવું ન હોય તો. 20મો પ્રશ્ન જોઈએ મિત્રો. 6, 0, 12, 0 અને 15, 5 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને મિત્રો, આલેખ પરના 3 શિરોબિંદુ આપેલા હોય અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આવું સૂત્ર યાદ રાખો. 1/2 કૌંસમાં x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 કૌંસ પૂરો. બરાબર, આ એક સૂત્ર તમારે પાકું કરવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. બરાબર, એક નવું સૂત્ર આવ્યું. આ 1/2 હું એમ નામ રાખું. x1 જો આને કહી દો x1 y1 x2 y2 x3 y3 તો x1 ની જગ્યાએ 6 મૂકી દો, y2 એટલે 0, y3 એટલે 5, x2 એટલે 12, y3 એટલે 5, y1 એટલે 0, x3 એટલે 15, y1 એટલે 0 માઇનસ y2 પણ 0. હવે અહીંયા જો આ 1/2 કૌંસમાં 0 માંથી 5 જાય એટલે -5, 6 × 5 = 30 એટલે -30 થાય. 5 માંથી 0 જાય 5, 12 × 5 = 60. 0 માંથી 0 જાય 0, 0 ને 15 હારે ગુણો એટલે જવાબ 0 જ આવે, એટલે એ લખી ચાલે. 60 માંથી 30 જાય તો 30, 30 ભાગ્યા 2 એટલે 15. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 15 ચોરસ એકમ. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. શું પ્રશ્ન છે? બિંદુ -20 -21 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય.
તો મેં તમને શીખવાડ્યું કે ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ આવું થાય. વર્ગમૂળ એમના એમ x નો વર્ગ એટલે -20 નો વર્ગ, y નો વર્ગ એટલે -21 નો વર્ગ, -20 નો વર્ગ એટલે 421 નો વર્ગ એટલે 441, માઇનસ નો વર્ગ પ્લસ 28, 441 માં 400 ઉમેરો એટલે 841 થાય અને 841 નું વર્ગમૂળ 29. ખાલી પ્લસ જ લખવાનું કારણ કે અંતર છે એટલા માટે. તો આપણો જવાબ થશે 29. ખ્યાલ આવે છે? એના પછી 0 0 5 0 અને 0 12 શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. બરાબર મિત્રો, પરિમિતિ શોધવાની છે. શોર્ટકટ રીત અપનાવીએ. આ શું છે? 0 0 એટલે આ બિંદુ થાય. ચાલો આ બિંદુને હું કહી દઉં A. 5 0 x માં 5 y માં 0 હું આ બિંદુ લઈ લો. હાલો અહીંથી આટલું અંતર 5, આ B. x માં 0 y માં 12, x માં 0 y માં 12 હું અહીંયા લઈ લો આ 12. આ બિંદુને કહી દઉં C. આ A, આ B અને આ C. તો આ ત્રિકોણની પરિમિતિ આપણને કીધી છે કે આ પરિમિતિ આ ત્રિકોણની કેટલી થાય. તો આપણને ખબર છે અહીંથી આ અંતર 5 છે, અહીંથી આ અંતર 12 છે, આ 12 છે, આ 5 છે, તો પાયથાગોરસ થી આ માપ 13 મળે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 144 માં 25 ઉમેરો 169, 169 નો વર્ગમૂળ 13 થાય એટલે આ માપ 13 થાય. તો હવે આની પરિમિતિ કેટલી થાય તો કે 5 ને 12 17 ને 13 30. તો આપણો જવાબ કેટલો થશે? કયો પ્રશ્ન કેવી રીતે વિચારાય મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, પરીક્ષામાં કયો પ્રશ્ન કેવી રીતે વિચારવો એ બહુ જરૂરી વસ્તુ છે. કારણ કે વિચારવાનું કંઈક હોય ને આપણે બીજી રીતે વિચારતા હોય ને તો દાખલાનો જવાબ ન આવે. એટલે દરેકે દરેક દાખલાની તમે ખાસ પ્રેક્ટિસ કરજો. બરાબર, વિડીયો જોયા પછી પણ તમે છે ને એક વખત ઘરે મોઢે ટ્રાય કરજો, જેથી કરીને પરીક્ષામાં એવું નથી કે આ બેઠું પૂછાય, આની જેવું પૂછાય. બરાબર. હા, બાકી તમે એક વસ્તુ યાદ રાખજો, હું તમને આ 662 પેજ છે, જો આ તમે વ્યવસ્થિત સોલ્વ કરી નાખ્યા ને બધા, તો તમારે 80 માંથી 80 માર્ક્સ આવે ને આવે પાક્કું છે. બરાબર. એના પછીનો પ્રશ્ન 5 8 અને 13 -8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય. હવે મિત્રો આપણે વિભાજન કરતું બિંદુ આવે એટલે x એમ શોધવું હોય તો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. y એમ શોધવો હોય તો m1 y2 m2 y1 છેદમાં m1 પ્લસ m2. હજુ કોને શું કહેવાય સમજી લો. આ x1 y1 x2 y2 m1 m2. બરાબર, સૂત્રમાં કિંમત મૂકો. m1 ની જગ્યાએ 3, x2 ની જગ્યાએ 13, m2 1, x1 5, m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 1 થાય 13 તેરી 39, 5 એકા 5, 3 ને 1 4, 39 માં 5 ઉમેર એટલે 44, 44 ભાગ્યા 4 એટલે 11. અહીંયા y શોધીએ. m1 એટલે 3, y2 એટલે -8, m2 એટલે 1, y1 એટલે 8 છેદમાં m1 પ્લસ m2 3 પ્લસ 1, 3 8 24 -24, 8 1 8, 3 ને 1 4, 24 માંથી 8 જાય તો 16 છેદમાં 4, ચોકે ચોકે 16. હવે તમને એમ કીધું છે કે આ બિંદુ કયા ચરણમાં હોય, તો પહેલા આપણને આટલી ખબર હોવી જોઈએ મિત્રો
કે આલેખ હોય ને એમાં આ જે છે ને આને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય ચરણ કહેવાય, આને ચતુર્થ ચરણ કહેવાય. પ્રથમ ચરણનું કોઈ પણ બિંદુ હોય ને એના બે આમ ધન હોય, x ધન y ધન. દ્વિતીય ચરણમાં x માઇનસ હોય, y પ્લસ હોય. તૃતીય ચરણમાં બે માઇનસ હોય અને ચતુર્થ ચરણમાં x પ્લસ હોય, y માઇનસ હોય. આટલું ખબર હોય તો તમે નક્કી કરી શકો. જો x ધન આવ્યો, y ઋણ આવ્યો. x ધન y ઋણ એટલે આ બિંદુ છે એ ચતુર્થ ચરણમાં હોય. તો આપણો જવાબ થશે ચતુર્થ ચરણ. એની માટે તમારે આટલું યાદ રહેવું છે મિત્રો. બરાબર.